સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાતા તાપમાનમાં વધારો થશે તો સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 4 દિવસ તાપમાનમાં વધારો થશે। अभी राज्य में जो पवन का दिशा है पूर्व दिशा से जनरली इसका दिशा है पवन की, और अभी जो मौसम का पूर्वानुमान है 19 से लेकर 25 नवंबर तक आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और जो मिनिमम टेम्परेचर है वो ग्रेजुअल राइज रहेगा। अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान है। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगी। कोस्टल एरिया में पवन का जो दिशा है उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है उत्तर पूर्व दिशा से पवन का दिशा है, और इसका जो स्पीड रहेगा 15 से 20 नॉट अगले 12 घंटा तक। गुजरातना खेडूतो माटे मुख्यमंत्री भूपेन्द्र पटेले महत्वपूर्ण जाहेरात करी छे। मार्च 2026 सुधीमां खेडूतोने दिवसे 100% मळशे वीजળી। विगते जुओ खास अहेवाल। भूपेन्द्र पटेल सरकार हमेशा धरतीपुत्रोना हित माटे अग्रेसर रही। सरकार सतत खेडूतोना हित माटे नवी योजनाओं अमलमां मूकवामां आवी रही छे। खेडूतोने सस्ता दरे बियारण, खातर अने आधुनिक साधनो उपलब्ध कराववामां આવ્યા છે। સાથે જ પાક વીમા યોજના દ્વારા કુદરતી આફતોમાં થયેલી નુકસાનીની ભરપાઈ ઝડપથી કરવામાં આવી। સરકારના આ પગલાઓથી ખેડૂતોમાં હવે નવી આશા જાગી છે। ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરતીપુત્રોની ખુશીમાં ફરીથી વધારો કર્યો અને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં માર્ચ 2026 સુધીમાં રાજ્યના ખેડૂતોને દિવસે 100% સતત વીજળી પૂરી પાડવાની મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે। ગુજરાત હવે પોતાના ખેડૂતોને દિવસે 100% વીજળી આપનારું રાજ્ય બનશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે। श्री मोदी साहेबनी कृषि हितकारी नीति और खेडूतो प्रत्येनी संवेदना कारण आज राज्यना लगभग तमाम खेडूतोने आपणे दिवसे वीजળી આપવાનું જે माननीय वडाप्रधानश्रीए शरू करेलू આજે लगभग 98% दिवसे खेडूतोने दिवसे वीजળી મળતી થઈ ગઈ। 98% ઉપર। હવે એ બી એક બે જગ્યાએ હશે તો એ બી लगभग આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે। આ પણ એક ખૂબ મોટો નિર્ણય માન્ય વડાપ્રધાનશ્રીનો અને આપણે એ પૂરો કરી શકે એ અમારા માટે આનંદની વાત છે। આ જાહેરાતથી ગુજરાતના લાખો ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। ખાસ કરીને ઉનાળામાં પાણીની તંગી વેઠતા ખેડૂતોને હવે દિવસે પૂરતી વીજળી મળતા ખેતીનું ઉત્પાદન વધશે અને આવકમાં પણ બમણો વધારો થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે। કિસાન સુરક્ષા યોજનાથી લઈ દિવસે વીજળી સુધી દરેક નિર્ણય ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર ખેડૂતોના ખંભે ખંભો મિલાવીને ચાલી રહી છે। ત્યારે ગુજરાત સરકારના મહત્વપૂર્ણ પગલાથી ખેડૂતોનું જીવન વધુ સમૃદ્ધ અને ખુશહાલ બનશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમીરગઢના જંગલમાંથી શિકારી ગેંગ છેલ્લા કેટલાક સમયથી નીલગાયને ટાર્ગેટ કરીને શિકાર કરતી હોવાનું સામે આવ્યું છે। શિકારી ગેંગના સભ્યો એક નીલગાયનો શિકાર કરીને માંસને પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન શિકારી ગેંગનો શિકાર થઈ ગયો હતો। અમીરગઢના જંગલમાંથી આ શિકારી ગેંગને ઝડપી પાડવામાં આવી છે। વન વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બંદૂકના અવાજ સંભળાતા જ ऑपरेशन शुरू करवामां આવ્યું હતું। નીલગાયનો શિકાર દરમિયાન આ ટીમ ત્રાટકી હતી। વન વિભાગે 16 કલાકથી જંગલ ખૂંદી શિકારીને ઝડપી પાડ્યા છે। गुजरात यूनिवर्सिटीनी गर्ल्स और बॉयज होस्टेल में छेल्ला घणा समयथी पाणीनी समस्याना कारणे विद्यार्थीओ हैरान परेशान थई रह्या छे। रातना 9 થી સવારના 6 વાગ્યા સુધી હોસ્ટેલમાં પાણી આવતું નથી। ત્યારે આ મુદ્દાને લઈને આજે ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ઓફિસ ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહીને પાણીના માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કુલપતિને આવેદનપત્ર આપીને વહેલામાં વહેલી તકે પાણીની સમસ્યાનું સમાધાન લાવવા માટે રજૂઆત કરી હતી।
અમદાવાદના સાબરમતી રેલવે યાર્ડમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પાયલટ્સ પાસેથી નિયમિત સમય કરતાં વધુ લાંબા કલાકોની ડ્યુટી લેવાઈ રહીના આરોપ લગાવવામાં આવ્યા છે. વિરોધ દરમિયાન કર્મચારીઓએ પોસ્ટર અને પ્લે કાર્ડ સાથે રેલવે પ્રશાસનના નિર્ણય સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. માત્ર નિયમ મુજબ 8 કલાકની ડ્યુટી જ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ड्यूटी अवर्स उसका जो है ज़्यादा कर दिया गया है. 9 घंटे से ज़्यादा ड्यूटी लिया जा रहा है. नियम ऐसा है कि जब कोई ऐसी सिचुएशन आ जावे, परिस्थिति आ जाए, इमरजेंसी आ जावे, तभी उसको 9+2 2 घंटा और एक्स्ट्रा लिया जाए. लेकिन फिर भी आज ज़बरदस्ती 9 घंटे से भी ज़्यादा, कभी 12-12, 14-14, 16-16 घंटा लिया जा रहा है. और इसका नतीजा ये हो सकता है, कभी कोई लोको पायलट डेंजर सिग्नल पार कर सकता है और रेल प्रशासन का भी नुकसान हो सकता है और लोको पायलट का भी जान जा सकता है और कई हमारे माल और हमारे पैसेंजरों को भी नुकसान हो सकता है. इस नुकसान को बचाने के लिए हम मांग कर रहे हैं कि हमारे लोको पायलट इको फ्रेंकली उसकी ड्यूटी होनी चाहिए. મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં સૌથી મોટો ખુલાસો થયો છે. મહીસાગરના પ્રયત્ન સંસ્થા દ્વારા સંચાલિત સ્વસહાય જૂથના એક લેભાગુ કર્મચારીએ મહાકાલ મહિલા મંડળની બહેનોને ₹50,000ની લોન અપાવવા ₹25,000ની લાંચ માંગી હતી. જોકે લાંચ લેતો કર્મચારી મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયો હતો. તેમજ આ અંગે કર્મચારીથી સવાલ પૂછવામાં આવતા કેમેરા સામે યોગ્ય જવાબ ન આપી શક્યો હતો અને જાહેર માર્ગ પર દોટ મૂકી ભાગ્યો હતો. મહિલાઓના આર્થિક વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતા રૂપિયા લેભાગુ કર્મચારી દ્વારા લઈ લેવામાં આવે છે. તમારું નામ શું? તમારું નામ શું? તમે ક્યાંથી આવો? કઈ સંસ્થામાંથી આવો? શું કામ છે? મારે કામ પૂછું છું ને, જવાબ તમારે આપવો તો આપો. શેના પૈસા લો તમે? આ તમે કોણ છો? મીડિયા, મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ મીડિયા. તમે આ પૈસા શેના લો છો? એ એમના જ છે ભાઈ. હવે તમે શેના લો છો? આ મારે ક્યાં લેવાના છે? એમને ગણીને આપું છું. ગણ્યા નથી એ ગણીને પછી એમને આલવાના હતા, પાછા અમારે લેવાના હતા. એ છે, બીજું કશું નહીં. આ કોણ છે? આ સાહેબ છે અમારો. શેના? આ મહાકાલ ગ્રુપમાં સાહેબ અમારી 10 બહેનોની મંડળીમાં પૈસા અમને ઉપાડી આપે ને, તો 25 એ લેતા હતા ને. શેના 25,000 રૂપિયા લે છે? ભાઈ આ એના પૈસા લો છો? આ ભાઈ બેન કહે છે. એ ભાઈ ઉભા રહો બેન. ઓ ભાઈ ભાગો શું કરવા? ઓ ભાઈ ભાગો શું કરવા? હાલો ભાઈ ભાગો શું કરવા? કે 50-50 હજારની તમને લોન મળશે એમ કરીને બધાના કાગળિયા લાયા 10 બહેનોના. પછી એક વખત ઉપાડ્યા પૈસા, તારે અમને 2,000 રૂપિયા આલ્યા. એના પછી એમ કે તમે અમને 5,000 રૂપિયા કાયમ આલો તો અમે તમને ઉપાડી આલીએ પૈસા. તો અમે ના પાડી દીધી. એ વાતને આજે 6 મહિના વધારે થઈ ગયું. પછી આજે છેલ્લે કે અમને 25,000 તમે આલો અને 5,000 તમે રાખો ને પેલા તમે 6,000 લીધા હતા અને પછી બીજા બેંકમાં છે તમે ઉપાડી લેજો એમ કરીને આજે 25,000 માંગતો હતો. તમે ઉપાડ્યા હતા પૈસા. જે અમારા પ્રતિકભાઈ સાહેબ હતા ને, એ અમારા પાસેથી પહેલા અમે 25,000ની લોન લીધી. એમાંથી બી જે અમારે પહેલાના મેમ્બર હતા એને 17,000 રૂપિયા એને લઈ લીધા હતા. પછી અમને જાણ થઈ તારે પછી અમે પેલા 17,000 એમની જોડે ભરાયા. હવે પાછા અમારે 50ની લોન પાસ થાય તારે કે 25,000 તમે અમને આપો અને હમણાં 5,000 રૂપિયા તમે લો અને બીજા જે પડ્યા છે એ પૈસા પછી તમે કાલે આવીને ઉપાડી લઈ જજો. અમારે સાહેબ પહેલા પૈસા ઉપાડ્યા ને એમાંથી અમને ખાલી 100,000 રૂપિયા આલ્યા 10 જણા વચ્ચે અને બધા પૈસા એ લોકો ખાઈ ગયા. એટલે અમે તમને આ ફેરો બોલાયા જે પૈસા ભાઈ અમારી કરતા વધારે લેશે. અત્યારે અમને એમ કહ્યું કે 30,000 રૂપિયા ઉપાડીએ, એમાં 25,000 હું લઈશ અને 5,000 ખાલી તમે લઈ જજો. એટલે અમે 5,000 લેવા માટે અહીંયા આવ્યા. તમે કીધું સાહેબને જ બોલાવીએ એમ કરીને તમને બોલાયા. ભરૂચ જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સર્વિસ રોડ પર મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. રોડ અને ટ્રાફિકની સમસ્યાને લઈને હલ્લાબોલ કરાયો હતો. સમસ્યાને લઈ રહીશો દ્વારા જાડેશ્વર પંચાયતમાં અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ રજૂઆતનું નિરાકરણ ન આવતા સર્વિસ રોડ પર ચક્કાજામ કરી સ્થાનિકોએ વ્યથા વ્યક્ત કરી હતી. જ્યારે સી ડિવિઝન પોલીસ ટ્રાફિક પોલીસ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
લક્ઝરીવાળા ઊભી રાખી દે છે. તો બાળકોને અમારે મૂકવા માટે, લેવા જવા માટે ખૂબ જ પ્રશ્ન રહે છે. બાળકોને ઘણીવાર અમારી ગાડીમાં ભટકાઈ પણ જાય છે. તો આની જવાબદારી કોણ? બાળકો ઘણીવાર પડી પણ જાય છે. બહુ જ ટ્રાફિકનો પ્રશ્ન છે. તો આ લક્ઝરીવાળા જો કંઈ સમજે કે અમારે બાળકોને સવારમાં મોર્નિંગમાં સ્કૂલમાં જવાનું હોય કે બપોરે જવાનું હોય, પાર્કિંગ રોંગ સાઈડ કરે છે, વિભત્સ શબ્દોમાં ડ્રાઈવરો ગમે તેવું બોલે છે, અને જે નોકરી જાય છે સ્કૂટરોની પાર્કિંગ એ પણ અમારે જવા આવવાની રસ્તા ઉપર પાર્કિંગ કરે છે, જેથી કરીને અમને જવા આવવામાં તકલીફ પડે છે. તમને એમ લાગે કે અમે રોંગ સાઈડ આપી છે, રોંગ સાઈડ છે બરોબર છે, પણ અમે જવા માટેનો તો અમારો રસ્તો જોઈએ ને. જવા માટે પણ એ લોકો પાર્કિંગ કરવા માટે એ લોકો રસ્તામાં પાર્કિંગ કરી જાય છે, રસ્તામાં બાથરૂમ કરે અને ગમે તેવું અમારા લેડીઝો સાથે બોલે છે એ લોકો. એટલે અમારે આનો રસ્તો જોઈએ, અને જે પાર્કિંગ રસ્તામાં કરે છે એ તો ક્યારે ન થવું જોઈએ. અમે 10 થી 12 સોસાયટી આ રોડ ઉપર છીએ. હાઈવે છે, આ નેશનલ હાઈવે 2 લેન રોડ છે, સિંગલ લેન, ઓવરલોડ ટ્રક, કંપનીની બસોથી એક લેન તો પરમિનન્ટ બ્લોક હોય છે, એટલે રોજ ટ્રાફિકનો ઇસ્યુ થાય છે, જે છોકરાઓને હેરાન કરે છે, રોજ વેનના ઇસ્યુ. સેકન્ડ પોઈન્ટ કે ફૂટપાથ પર બાઇક પાર્ક કરીને છે, ચાલવાનો રસ્તો બી નથી, ફોર વ્હીલરનો રસ્તો બી નથી, તો અમે જઈએ ક્યાં? એના માટે અમે લોકોએ આજે આંદોલન કરેલું, રસ્તો બ્લોક કરેલો. સરે અમને બાંયધરી આપેલી છે કે અમે પ્રોપર ગાઈડન્સ, પ્રોપર પગલાં લઈશું. હવે જો નહીં લેવામાં આવે તો અમે કાલ સુધી અમે પછી બીજા આંદોલન કરવા માટે અમે રેડી છીએ. પાલનપુર તાલુકાના ગઢ પંથકના ગામડાઓમાં સિંચાઈ વિભાગ દ્વારા દાંતીવાડા ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું હતું. શિયાળુ સિઝનમાં ખેડૂતોએ રાજગરો, ઘઉં, રાયડો, દિવેલા સહિતના પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે આ વિસ્તારમાં કેનાલ દ્વારા પાણી આપવામાં આવતા ખેડૂતોના પાકોને પૂરતું પાણી મળશે. ગઢ પંથકમાં 6000 થી વધુ હેક્ટર ખેતીની જમીને કેનાલના પાણી મળશે. શિયાળુ સિઝનમાં ખેડૂતોને 5 વાર કેનાલો દ્વારા પાણી આપવામાં આવશે. જોકે કેનાલોમાં અપાતા પાણી માટે ખેડૂતોને જે પૈસા ચૂકવવાના થાય છે તેમાં 2.5 થી 3% જેટલો વધારો કરાયો છે. ત્યારે આ પૈસા વધારે સરકાર પરત ખેંચે તેવી ખેડૂતોએ માંગ કરી હતી. દાંતીવાડા ડેમ ઉપર આધારિત 25 થી 30,000 હેક્ટર વિસ્તારમાં ચાલુ રવિ સિઝનમાં પિયત થશે. એટલે ઉનાળુ અને ચોમાસું સિઝન બંને સિઝન ફેલ ગયેલી હોય, સરકારશ્રીને વિનંતી છે કે ચાલુ સિઝનમાં પૂરતા નિભાવણી કરીને અમને રવિ અને ઉનાળુ સિઝનમાં પૂરતું પાણી આપવામાં આવે, છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચાડવામાં આવે તો ખેડૂત જે નુકસાન ગયું છે એમાં થોડા ઘણો પગભર થઈ શકે. અત્યારે શિયાળુ સિઝનમાં દાંતીવાડા કેનાલમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એ અમારા આ વિસ્તાર માટે ખૂબ જ લાભદાયી છે. અત્યારે રાજગરા, ઘઉં જેવા પાકોમાં વાવેતરો એના સમય મુજબ ચાલુ થઈ ગયા છે, ચાલુ કરી દીધા છે. સરકાર અને દાંતીવાડા કેનાલ અધિકારીઓને અમે એવી ખેડૂતો વિનંતી કરીએ કે આ પાણી પાકને નિયમિત જ્યારે પણ જરૂરિયાત હોય એ મુજબ આપ્યા કરે, વચ્ચે અવરોધ ન કરે. આ વર્ષે દાંતીવાડા જળાશય યોજનામાં પૂરેપૂરું પાણી ડેમમાં ભરાયેલ હોવાથી 5 પાળનું આયોજન કરેલ છે રવિ ઋતુ દરમિયાન. અને એ 5 પાળમાં આપણે સરકારશ્રી દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવે છે. એમાં જે પિયાઓ જે લેવાનો દર છે એમાં સરકારે 419 રૂપિયા હેક્ટર દીઠ એક પાળનો નક્કી કરેલ છે. અને 5 પાળના જોવા જઈએ તો 2095 રૂપિયા લેવાના થાય છે પ્રતિ હેક્ટર દીઠ ખેડૂતો પાસેથી. કેટલા ગામડાઓને પાણી આપવાનું હોય? આપણે જે દાંતીવાડા જળાશય યોજનામાં અંતર્ગત બનાસકાંઠામાં ટોટલ 4 તાલુકા આવેલા છે. 4 તાલુકાને ફાયદો મળે છે અને પાટણ જિલ્લાના 2 તાલુકાઓને ફાયદો મળે છે. વડોદરાની આંગણવાડીઓમાં વોટર કુલર ખરીદીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. દસ્તાવેજો અનુસાર 438 આંગણવાડીઓમાં કુલર મુકાયા બતાવવામાં આવ્યા હતા, પરંતુ આરટીઆઈ હેઠળ જાણવા મળ્યું કે માત્ર 338 કુલરના જ બિલ છે. કુલ ખર્ચ 2 કરોડ 5 લાખ દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અને મોટાભાગના કુલર છેલ્લા 1 વર્ષથી બંધ છે. અનેક આંગણવાડીઓમાં પાણીની ટાંકી, મોટર અથવા કનેક્શન જ નથી, જે અંગે ગંભીર શંકા ઊભી થાય છે. એક કુલર બજાર ભાવ કરતાં લગભગ 60,000 ઊંચા ભાવે ખરીદાયું હોવાનું પણ જણાવ્યું છે. આ પ્રોજેક્ટ સસ્પેન્ડ થયેલા આરોગ્ય અધિકારી ડોક્ટર દેવેશ પટેલના કાર્યકાળમાં હાથ ધરાયો હતો. અમદાવાદના નરોડામાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મહિલા બુટલેગરોએ બિયરના ટીનથી ભરેલા થેલા રસ્તા પર મૂકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મહિલાઓ પર શંકા જતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને મામલે મહિલાઓએ પોલીસ પર ટીન ફેંક્યો તે ખોટું છે. મહિલાઓએ ટીન જમીન પર ફેંકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કુખ્યાત મહિલા બુટલેગર અનેક ગુનામાં સંડોવાયેલા સોનિયા ઇન્દ્રકર છારા અને અંબિકા છારાની તેમજ રિક્ષા ચાલક મિતેશ ઇન્દ્રકર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટોળાનો હિસ્સો બનીને એ મહિલા આરોપીઓ ભાગી ગયા હતા. એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે અને જે તે વખતે
જે આરોપી છે નિતેશ, જે રિક્ષા ડ્રાઈવર છે, તે પણ સારો છે, તે પણ એમની સાથે સંકળાયેલ છે. એની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલાઓને પણ રાઉન્ડ અપ કરી એની પણ ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસે કુલ 45 જીવતા ટીન જે 9,900 રૂપિયાના છે, બીજા ખાલી ટીન કે જે ફૂટી ગયા હતા જે 20 ટીન છે એને પણ કબજે કરેલા છે. ઉપરાંત રિક્ષા પણ કબજે કરેલી છે. ટોટલ પોલીસે 42,900નો મુદ્દામાલ કબજે કરેલો છે અને તમામ આરોપીની ધરપકડ કરેલી છે. અમદાવાદ કોર્પોરેશનની કામગીરીથી લોકો અટવાયા હતા. નિકોલ કટવાડા રોડ પર રાતોરાત કોન્ક્રીટ નખાતા સવારે પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઓફિસ જતા કે ધંધા રોજગાર પર જતા લોકો કોન્ક્રીટ રોડની વચ્ચે જ કોન્ક્રીટ નાખવાના કારણે ફસાયા હતા. ડાયવર્ઝન કે રોડ બંધના બોર્ડ ન હોવાથી લોકો પરેશાન થયા હતા. ત્યારે આ અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ કોન્ક્રીટના ઢગલા હટાવી રોડની સાઈડમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે સાબરમતી રેલવે યાર્ડ નજીક દારૂની બોટલ મળી આવી છે. જાહેરમાં અનેક બ્રાન્ડની ખાલી દારૂની બોટલો જોવા મળી હતી. ગુજરાતમાં દારૂબંધીની વાતો પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. રેલવેની જગ્યામાં દારૂની ખાલી બોટલો જોવા મળી હતી. દારૂની બોટલો અહીંયા કોણે ખાલી કરી તે મોટો સવાલ ઊભો થયો છે. અમદાવાદમાં પેટ્રોલ પંપ કર્મચારીનું આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. મણિનગર રેલવે ક્રોસિંગ પાસે કિરીટ પંચાલ નામના યુવાને આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. ત્યારે યુવાને લખેલી સુસાઇડ નોટમાં 2 વ્યક્તિઓના નામોનો ઉલ્લેખ કર્યો છે અને રૂપિયા બાબતે થતા ત્રાસને પોતાની જાન આપવા માટે જવાબદાર ગણાવ્યા છે. ખોખરા પોલીસે બનાવને લઈને તપાસ શરૂ કરી છે. કાલે આઈ થિંક 2 કે 3 વચ્ચે ગાડામાં સુસાઇડ કર્યું છે. એમને માનસિક શારીરિક ટોર્ચર હતી. જ્યાં જોબ કરતા હતા ને ત્યાં માનસિક શારીરિક ટોર્ચરિંગ હતી. એમને સુસાઇડ નોટ બી લખીને ગયા છે અને વોઇસ મેસેજ મારા ભાઈને મોકલીને ગયા છે. એમાં બી વોઇસ મેસેજમાં એક મારા જે પેટ્રોલ પંપ પર જીજુ જોબ કરતા હતા ને ત્યાં આગળ એક લક્ષ્મીસિંહ કરીને છે, એમનો જે ઓનર છે પેટ્રોલ પંપનો, એનું નામ લખેલું છે. પોલીસ સ્ટેશનની હકીકત મળેલી હતી કે મણિનગર રેલવે ફાટકની પાસે પંચાલ કિરીટકુમાર નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવેલું છે. જેમાં પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં એક સુસાઇડ નોટ મળી આવેલી હતી અને જેમાં 2 વ્યક્તિઓના નામ મળેલા છે, એક રશ્મિતસિંહ ગુરપ્રીત અને હાર્દિક પટેલ. પોલીસે આ એડી બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ પુરાવા મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. તો વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર. બજારમાં બચતા શાકભાજી ક્યાં મુકાઈ રહ્યા છે તેનો એક મામલો સામે આવ્યો. વડોદરાના સૌથી મોટા શાકભાજી માર્કેટના દ્રશ્યો સામે આવ્યા છે. જાહેર શૌચાલયમાં શાકભાજી રાખવામાં આવી રહ્યા છે. આ વિડીયો સામે આવી રહ્યો છે. વડોદરાના સૌથી મોટા શાક માર્કેટનો આ વિડીયો સામે આવ્યો. ટોયલેટ, બાથરૂમ અંદર ટામેટા સહિતના શાકભાજી મૂકવામાં આવ્યા છે. માર્કેટના વેપારીઓ શૌચાલયમાં શાકભાજી રાખી રહ્યા છે. સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. શાકભાજી ક્યાં મુકાઈ રહ્યું છે તે જુઓ. શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે. શાકભાજીના ગોડાઉન બનેલ શૌચાલયના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. જાહેર શૌચાલયમાં શાકભાજી રાખવામાં આવી રહ્યા છે. ટામેટા સહિતના શાકભાજી આ જાહેર શૌચાલયમાં મૂકવામાં આવ્યા છે. એક વેપારી દ્વારા પોતાના કામગીરી દરમિયાન તાત્કાલિક અસરથી કોઈ એમને કામ હતું, તેઓએ જે કાઉન્ટર હતું વેચાણ, જે સુલભ શૌચાલય પાસે જે પેમેન્ટ લેવા માટેના કાઉન્ટર પાસે તેઓના ટામેટા સામાન મૂકેલો હતો. તેઓ તરફ તેવું જણાય કે ફક્ત અમે સાહેબ સામાન મૂક્યો હતો, કોઈ વોશિંગ એવું કરેલું નહોતું. પરંતુ જાહેર નાગરિકનું આરોગ્ય ન જોખમાય એને ધ્યાને લઈ તેઓના તમામ પ્રકારનું શાકભાજી, જે ટામેટા સિવાય પણ અન્ય પણ જે શાકભાજી, દૂધી હતું, બટાકા, તમામ જે શાકભાજી ટોટલી અમે જમા લીધું છે અને ટોટલી ટ્રેક્ટર મારફતે અમે નાશ કરવાની કામગીરી કરેલ છે. વધુમાં જે સુલભ શૌચાલયના જે સંચાલક હતા. તો મહેસાણાના કડીમાં વધુ એક ઓઇલ ફેક્ટરી ઝડપાઈ છે. તો સમાચાર મહેસાણાના કડી ખાતેથી સામે આવી રહ્યા છે. વધુ એક ઓઇલ ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે. મહેસાણા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે.
કડી નજીક જય રણછોડ એસ્ટેટમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મહેસાણા ફૂડ વિભાગે અચાનક દરોડા પાડીને ફેક્ટરી ઝડપી પાડી છે. કડીના દાસણ રોડ પર સીકે પ્રોટીન્સના નામે ચાલતી ફેક્ટરી ઝડપાઈ છે. જૂના ડબ્બામાં ખાદ્યતેલ ભરી કરાતું હતું નવા ભાવે વેચાણ, તો આ નકલી ઓઇલ ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે. સોયાબીન ઓઇલ ઝડપાતા પૃથ્થકરણ માટે નમૂના મોકલવામાં આવ્યા છે. તો વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે પોલીસની આ મોટી કાર્યવાહી, જેમાં ગોધરાની સિગ્નલ ફલિયા ગેંગ સામે કાર્યવાહી કરાઈ છે. ગેંગના 6 સાથીદારો સામે ગુસ્સીટોક દાખલ કરવામાં આવ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ખાતેથી 4 આરોપીઓને અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે. તો ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આરોપી ફરદીન ઇનાયત અલી મકરાણીની ધરપકડ કરવામાં આવી છે. જીઆરપી વડોદરા યુનિટ ખાતે ગયા મહિનાની 10મી તારીખે ગુસ્સીટોક હેઠળનો ગુના નોંધવામાં આવેલો હતો ગોધરા પોલીસ સ્ટેશન ખાતે. આ ગુનાની વિગત એવી છે કે ગોધરામાં એક સિગ્નલ ફળિયા કરીને છે, ત્યાંના અમુક યુવાનો પોતાની એક ગેંગ ચલાવી અને રેલવેની પ્રોપર્ટીની ચોરી, લૂંટ, ધાડ, બેગ સ્નેચિંગ, મારામારી, સરકારી નોકરી પર હુમલો અને પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાઓ આચરતા હતા. આ ટોળકી છેલ્લા 3-4 વર્ષમાં 31 જેટલા ગુનાઓ. તો સમાચારમાં આગળ વાત કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો અન્ય સમાચાર જે સામે આવી રહ્યા છે, જેમાં 20 વર્ષ જૂના વાહનોના ફિટનેસ સર્ટી માટે ગુજરાતમાં બમણી ફી વસૂલવામાં આવે છે. વાહનોના ફિટનેસ સર્ટી અંગે ગુજરાત સરકારનો આ મોટો નિર્ણય સામે આવ્યો છે. 20 વર્ષ જૂના વાહનોના ફિટનેસ સર્ટી માટે ચૂકવવી પડશે બમણી ફી. તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સરદાર પટેલ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં યોજાઈ સરદાર પટેલ યુનિટી માર્ચ, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ગાંધીનગરના પીડીપીયુથી સરદાર ચોક સુધી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો અને તિરંગા સાથે યુવાનો યાત્રામાં જોડાયા હતા. 10 મિનિટ વાંચી લેજો, તમને બધાને ભારતીય હોવાનો અને ગુજરાતી હોવાનું ગૌરવ થશે સાહેબ. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.